વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી નગરમાં ઉભરાતી ગટરના કારણે રહેણાંક વિસ્તારના રહીશો લાંબા સમયથી પરેશાન તો હતા જ. હવે સાવલીના ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર ગણાતા ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભક્તો પણ ઉભરાતી ગટર અને વ્યાપેલા દબાણોને કારણે પરેશાન થઈ ઉઠ્યા છે. સાવલી નગરમાં ભાજપનું શાસન હોવા છતાંય ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે તેટલી પણ તકેદારી રાખવામાં આવતી ન હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. જ્યાં દેશ વિદેશથી પૂજ્ય સ્વામીજીની સમાધિ અને ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે આવતા ભક્તોને ગટરના પાણીમાંથી વાહન હંકારીને જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. એટલું જ નહીં, સાવલી નગરના ભાવિક ભક્તો જે રોજ સવારે મંદિરે દર્શન માટે જતા હોય તેઓ ફોર વ્હીલર વાહનમાં જાય તો પણ અગવડતા ભોગવવી પડે તેવી સ્થિતિ છે. મંદિર સુધી જવાના માર્ગ પર દબાણકર્તાઓએ ધીમે ધીમે આગળ વધીને આશરે 15થી 20 ફૂટ સુધી દબાણો કરી દીધા છે. જ્યાં પહેલાં એક સાથે 4 વાહનો પસાર થઈ શકે તેવો પહોળો રસ્તો હતો, જ્યાં હવે તુષ્ટિકરણની નીતિના કારણે દબાણ કરનાર તત્વોને છાવરીને જાહેરમાં રસ્તા તેઓને હવાલે કરી દેવામાં આવ્યો હોવાનો લોકોમાં રોષ છે. બીજી તરફ બારેમાસ વરસાદ જેવી સ્થિતિમાં રસ્તાઓ ગટરના ઉભરાતા પાણીથી ભીના રહે છે. રસ્તાઓ પર ખાડાઓ છે, જેમાં પણ ગટરના દૂષિત પાણી ભરાયેલા રહે છે. જ્યાં ટુ વ્હીલર પર પસાર થાવ તો પણ ગટરના દૂષિત પાણીના છાંટા લઈને જ મંદિરે જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ અંગે સ્થાનિક નગરસેવકોને વિનંતીભરી રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા સાવલી નગરના રહીશો અને ભાવિક ભક્તો હવે હાથ જોડીને નહીં પણ હાથ પકડીને કામ કરાવવું પડશે તેવા મૂડમાં છે.